ચલો આજે પ્રાણી સંપત્તિ અને પશુ સંપત્તિ સાથે મત્સ્ય સંપત્તિ ઇટ મીન્સ કે ગુજરાતની સંપત્તિ જોઈ લઈએ. હા એટલે આર્થિક સંપત્તિ નહીં જોઈએ, કેટલી મિલકત છે, માલ મિલકત નહીં જોવાની, કુદરતી સંપત્તિના અનુસંધાને જ જોવાનું છે આપણે. બરાબર. કુદરતી વન્ય સંપત્તિ જોઈ લીધી હતી ગઈકાલે. હવે આજે જોઈશું પ્રાણી સંપત્તિ, પશુ સંપત્તિ અને મત્સ્ય સંપત્તિ. બધા પ્રાણીઓ તો દેખાતા જ હશે તમને. હા, પ્રાણી અને પશુ ફરક શું? પ્રાણી અને પશુ ફરક શું? પ્રાણી કોને કહેવાય ને પશુ કોને કહેવાય? બોલો ચલો, પ્રાણી અને પશુ ફરક શું? ચલો એટલે શાકાહારી માંસાહારી જેવું કંઈક હોય એમ? એવું કંઈ હોતું નહીં. બરાબર. એ નહીં, એને સમજવું બી અઘરું જ છે કે કોના પ્રાણી ગણવા, કોના પશુ ગણવા. કેમ કે આપણે એક સ્ટેટમેન્ટ વાપરીએ છીએ, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બરાબર. એટલે આપણને સામાજિક પ્રાણી કહી દીધા છે. મીન્સ કે મનુષ્ય બી પ્રાણી તો છે જ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા પ્રાણીઓની વાત કરીએ તો સિંહ અને ઘુડખર. સિંહ અને ઘુડખર સમગ્ર ભારતની અંદર ફક્ત ને ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે. સિંહની વાત આપણે જાણીએ છીએ કે જૂનાગઢની અંદર જ જોવા મળે, અને ઘુડખર આપણને સુરેન્દ્રનગર ખાતે જોવા મળે. બે પ્રાણી એટલે ઘુડખર કચ્છનું નાનું રણ સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર જોવા મળે. હવે કચ્છનું નાનું રણ જે વિસ્તાર બતાવવામાં આવે છે, કચ્છનો નાનો રણનો વિસ્તાર, એ કચ્છના નાના રણનું જે અભયારણ્ય છે એની અંદર પણ સુરેન્દ્રનગરનો વિસ્તાર કમ્બાઈન થઈ જાય છે. એટલે તમે એવું કહી શકો ઘુડખર સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. આ વસ્તુ તમે સ્ટેટમેન્ટમાં વાપરી શકો. પણ અભયારણ્ય કે એની વાત કરવામાં આવી હોય તો પછી એ કચ્છનું નાનું રણ અભયારણ્ય થઈ જાય. બરાબર. અભયારણ્યની દ્રષ્ટિથી ચેન્જ થઈ જશે, જિલ્લાની દ્રષ્ટિથી ચેન્જ આવશે. ચલો, સિંહ માત્ર સાસણગીરમાં જોવા મળે અને ઘુડખર માત્ર કચ્છના નાના રણ વિસ્તારમાં અને રણબેટ વિસ્તારમાં જોવા મળે છે. વર્ષ 2010ની વસ્તી ગણતરી મુજબ, છેલ્લે 2010ની વસ્તી ગણતરી મુજબ 411 સિંહો છે. સિંહોની વસ્તી ગણતરી દર 4 વર્ષે કરવામાં આવે છે. દર 4 વર્ષે સિંહની વસ્તી ગણતરી થાય. અહીંયા મેં તમને 2010નો ડેટા આપ્યો. આગળ એડિશન છે વર્ષ 2020. 2020માં સિંહની વસ્તી ગણતરી મુજબ પૂનમ અવલોકન મુજબ 710થી 730 સિંહ છે. આ પૂનમ અવલોકન એટલે શું? આ પૂનમ અવલોકન એટલે કેવી રીતે ગણતરી કરી? સિંહને જઈને પૂછવાનું, ભાઈ તારું નામ બોલ, નોંધવાનું. કેવી રીતે ગણતરી થાય? કેવી રીતે ખબર પડે કે આ સિંહ પહેલાં આવી નહીં ગયો? આપણા જેવું તો હોય ને, બધાના ફેસ અલગ અલગ હોય, ખબર પડી જાય. જો કે એવું જ હોય, પણ આપણને ખબર ના પડે કે આ ભાઈ આ સિંહ અલગ ને આ સિંહ અલગ, આપણે ના ઓળખીએ શકીએ. આમાં કેવું, પૂનમ અવલોકન એટલે રાત હોય, અજવાળી રાત હોય પૂનમની, એટલે એ અનુસંધાને અહીંયા સ્ટેટમેન્ટ વપરાયું છે. એ લોકો શું કરે, ઝાડવા ઉપર બધા સંધાઈ જાય. મતલબ કેવું છે કે વન્ય જે કર્મચારી હોય ને, એ લોકોના સિંહોના નિવાસ સ્થાનો વિશે ખબર હોય, જાણકારી હોય. એ લોકોને ખબર જ હોય કે સિંહ આ સમયે અહીંયા પાણી પીવા આવે છે. બરાબર. કે ભાઈ દિવસના આ સમયગાળા દરમિયાન આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે સિંહ અહીંયા પાણી પીવા જરૂર આવશે, અથવા તો સિંહ અહીંયા નિવાસ સ્થાન છે, સિંહ આટલા અહીંયા રોકાય છે, અહીંયા રહેઠાણ છે સિંહનું. તો એ અનુસંધાને એ લોકો નિયરેસ્ટ એરિયાઓની અંદર વહેંચાઈ જાય બધા, અને કલર ડિફાઇન કરી દીધો હોય કે ભાઈ સિંહ મળે છે તો એના ઉપર એક કલર પેન્ટ કરાવી દેવાનો. એટલે એના પકડીને ઊભો રાખીને કલર નહીં કરવાનો, ઉપર ઝાડ ઉપર જ બેઠા હોય, સિંહને ખબર ના પડે, એના ઉપર કલર પડી જાય. એટલે શું થાય, હવે ફોર એક્ઝામ્પલ અહીંયાથી એક વ્યક્તિ બેઠો છે, સિંહ નીકળ્યો, એને કલર નાખી દીધો, તો આગળ જ્યારે બીજા વ્યક્તિ જોડે જશે ને ત્યારે પહેલાં ચેક કરશે કલર છે તો નહીં નાખવાનો, નથી તો નાખવાનો.
એટલે એક વખત કલર પડી ગયો એટલે એ સિંહની ગણતરી ફરી થશે નહીં. પ્લસ બીજું કેવું છે કે વન્ય કર્મચારી હોય તો સિંહોના નામ આપેલા જ હોય અને એ લોકો એ સિંહને એ નામથી ઓળખતા જ હોય. એ સિંહને જોઈને જ કહી દે કે આ જ સિંહ છે. એ લોકો સિંહને જોઈને જ કહી દે કે આ જ સિંહ છે અને આ જ વાઘ છે. બરાબર? તો એ લોકો માટે એ વસ્તુ ઇઝી થઈ જાય. એ લોકો એ રીતે બી નોંધી શકે કે ભાઈ આ સિંહ મળી ગયો. અને તે હાલ તો આપણને ખબર છે કનેક્ટિવિટી હોય. કનેક્ટિવિટીમાં મેસેજ ફોરવર્ડ કરી દે બધાને કે ભાઈ આ સિંહનું અહીંયા નોંધણી કરી લીધી છે. એટલે એ પ્રમાણે એ લોકો ગણતરી કરે. અને આ રીતની ગણતરી અનુસંધાને છેલ્લે 2020માં 710થી 730 સિંહ નોંધાયેલા છે. ક્લિયર? ચલો ઉપર વાત કરીએ. ઘુડખરને જંગલી ગધેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ ઘુડખરનું આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ઘોડા અને ગધેડાનું મિશ્રણ એટલે ઘુડખર. એટલે અહીંયા એનું બીજું નામ આપ્યું છે જંગલી ગધેડો. 2019ની ઘુડખરની વસ્તી ગણતરી મુજબ તેની સંખ્યા 5000 કરતાં પણ વધુ છે. ઘુડખરની સંખ્યા કેટલી છે? 5000 કરતાં વધુ. બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સિંહ અને ઘુડખર. કેમ કે ખાલી ભારતની અંદર ગુજરાતમાં જ જોવા મળે. એમાં પણ સિંહ ફક્ત સાસણગીરમાં અને ઘુડખર કચ્છનું નાનું અભયારણ્ય સુરેન્દ્રનગર ખાતે જ જોવા મળે છે. સંખ્યાની વાત આપણે કરી લીધી છે. 2020માં સિંહો કેટલા નોંધાયા? તો 710થી 730 અને ઘુડખર 5000 2019. ઘુડખર અને સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે યોજવામાં આવે છે. હા ભાઈ, હમણાં મેં 4 વર્ષ કીધું હતું. 4 નહીં 5 વર્ષે યોજાય છે. હવે નેક્સ્ટ 25મો યોજવામાં આવશે. યાદ રાખીશું દર 5 વર્ષે યોજવામાં આવે છે. વર્ષ 1997થી વાઘ ગુજરાતમાંથી લુપ્ત થયેલ છે. લુપ્ત થઈ ગયેલ એટલે 1997 કીધું છે. 1997ની અંદર ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો. લુપ્ત થવું એટલે લુપ્ત થઈ જવું. ઇટ મીન્સ કે એ હાલમાં એ પ્રદેશમાં છે નહીં. બની શકે કે ભવિષ્યમાં આવશે. અને નામશેષ થઈ જવું એટલે હવે છે જ નહીં. બરાબર? છેલ્લે વાઘ મહીસાગરના જંગલોમાં જોવા મળે તો બરાબર એ બી સ્પેસિફિકેશન આપવામાં આવ્યું હતું કે ભાઈ આપણો નહીં રાજસ્થાનથી આવી ગયો છે, પાછો જતો રહ્યો. બરાબર? ચલો ક્લિયર. 1997ની અંદર છેલ્લે ગુજરાતની અંદર વાઘ હતા. 1997 પછી ગુજરાતમાં વાઘ નથી. આ બધું કોઈ એવું ના કહેતા કે સાહેબ કાં કરે એમ જ પડ્યા છે. સફેદ વાઘ છે સાહેબ, કાં કરે આમ તો. બરાબર? એ અલગ વસ્તુ છે. કુદરતી દ્રષ્ટિએ જંગલોમાં નથી. ગુજરાતના જંગલોમાં હરણ, સાબર, દીપડા, ઝરખ, જંગલી ભૂંડ, વાંદરા, વરુ પ્રાણીઓ જોવા મળે છે. હરણની પ્રજાતિઓની અંદર સાંભાર અને ચિત્તલનો સમાવેશ થઈ જાય છે. હરણની જ પ્રજાતિમાં સાંભાર અને ચિત્તલનો સમાવેશ થઈ જાય. બરાબર? હરણની જે 2 પ્રજાતિ, એક છે સાંભર, એક છે ચિત્તલ. સાબરની પ્રજાતિઓ કઈ કઈ આવે? તો કાળિયાર, ચોશિંગા અને નીલગાય. 2 વસ્તુ અલગ થઈ ગઈ. એક હરણ અને એક સાબર. હરણની પ્રજાતિમાં કયા 2 પ્રાણીઓ હતા? હાલ જ જોયું તો બી હરણની પ્રજાતિમાં કોણ કોણ આવશે? અમારે તમારા જોડે બોલાવવું પડશે તો જ તમને યાદ રહેશે. બરાબર? ચલો. સાબરમાં કયો કોણ આવશે? નીલગાય તો બધાએ જોયેલી જ હશે. ચલો. સૌથી વધુ કાળિયાર ક્યાં જોવા મળે છે? તો વેળાવદર ખાતે. વેળાવદરની અંદર એનું અભયારણ્ય આવેલું છે, કાળિયાર અભયારણ્ય. બરાબર? આ સિવાય કચ્છ, અમદાવાદ, ભાવનગર ખાતે પણ કાળિયાર જોવા મળે છે. આ તો સૌથી વધારેની વાત થઈ હતી ને. એ સિવાય ક્યાં ક્યાં જોવા મળે છે? તો કચ્છ, અમદાવાદ, ભાવનગરમાં પણ જોવા મળે છે. નીલગાયની વાત કરીએ. નીલગાયનું વધુ પ્રમાણ કઈ જગ્યાએ છે? તો મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળે છે. નીલગાય સૌથી વધુ ક્યાં જ દેખાશે? તો મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર. આપણને ખબર હશે કે આપણે ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં જઈએ અને એમાં પણ પાછળ સંસદવાળા રોડે નીકળીએ છીએ, જે આ મંત્રીશ્રીઓના આવાસ સ્થાન ડિસાઇડ કરેલા છે. તો ત્યાં તમને એમને મજામસ્તા જ આસપાસના વિસ્તારની અંદર રોડની આજુબાજુમાં જ નીલગાય ફરતી જોવા મળી જશે. એટલે એ વિસ્તારના અનુસંધાને આપણે જોઈ શકીએ કે ભાઈ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે. ચોસિંગાનું સૌથી વધુ પ્રમાણ ક્યાં છે? તો સાસણગીરમાં છે. ચોસિંગાનું સૌથી વધુ પ્રમાણ સાસણગીરની અંદર છે. તમે અમુક ડિસ્કવરી ચેનલ્સમાં સિંહના શિકારનો વિડીયો જોયો હોય તો એની અંદર આ ચોસિંગાના શિકારનો વિડીયો બતાવવામાં આવે છે.
મોસ્ટલી ચોસિંગા જ હોય છે એમાં શિકારમાં. એ સાસણ ગીરવાળું જ છે. હરણની એક પ્રજાતિ છે. હરણ તો ના કહેવાય, સાબર કહેવાય. સાબર ને હરણમાં ફરક આવે, બરાબર. સાબરની, હા, સાબરની પ્રજાતિ અંદર ચોસિંગા આવે. સાબર અલગ છે, ચોસિંગા અલગ છે, પણ સાબરની એક પ્રજાતિને જ ચોસિંગા કહેવામાં આવે છે, બરાબર. જેમ કે આપણે ડોગમાં અલગ અલગ ડોગ નહીં જોતા, બસ એવું. છ તો બધા ડોગ જ, પણ નામ આપણે અલગ અલગ આપ્યા. સેમ વસ્તુ એવી જ છે, છ તો સાબર જ, પણ નામ એકને કાળિયાર આપ્યું, એકને ચોસિંગા આપ્યું, એકને નીલગાય આપ્યું. ક્લિયર? ચલો. હા, સુરખાબ. સુરખાબનું બીજું નામ છે હંજ. શું નામ છે? હંજ. સુરખાબ એટલે હંજ, બીજું નામ એ જ છે. વિચારવા નહીં સુરખાબ હતું શું. આપણે સુરખાબ બેરને જોઈ લીધું છે, સુરખાબના ફોટા બી બતાવી દીધા છે, બરાબર. સુરખાબ એટલે હંજ. એ સિવાય છે ઘોરાડ, સારસ, કુંજ. જો આ હંજ છે અને આ કુંજ છે. વન્યમરઘી, તેતર, બટેર, મોર, પોપટ, ચીબરી, ચિલોત્રો, બેસરા, ખડમોર. આ બધા પક્ષીઓના નામ બી આપણે પહેલી વખત સાંભળીએ છીએ. ચમચો, ચમચો નામનો બી પક્ષી છે. તિલોર, શાહીન, માછીમાર, બરાબર. માછીમાર તો કે પ્રજાતિ છે, પણ પક્ષી બી છે. અને ચમચો બી પક્ષી છે, બરાબર. આ બધા પક્ષીઓના નામ જ છે, ટાઈપિંગ મિસ્ટેક નહીં, બરાબર. આ કોઈ ટાઈપિંગ મિસ્ટેક નથી, આ બધા જ પક્ષીઓ છે. ક્લિયર? હવે આમાંથી આપણે ઘણી એકાદ બે માંડ જોયા હશે, બરાબર. એના સિવાય તો જોયા નહીં. તેતર એક ટાઈમ જોયું હશે, અને આ બાજુ આ ફોટામાં બતાવ્યું હતું એટલે આ જોયું હશે. પોપટ, મોર ને એ બધું જોયેલું, બસ ખાલી. ચલો, કંઈ નહીં. હા, હવે આટલું લાંબુ લિસ્ટ કેમ આપ્યું છે? તો આટલું લાંબુ લિસ્ટ મેં લાસ્ટ ટાઈમ જેમ વાત કરી હતી એમ પેલું ખેતી માટે ને એ બધા માટે આપણે વાત કરી હતી. કાલે વન્યજીવ સંપત્તિમાં બી વાત કરી હતી, વૃક્ષો યાદ રાખવાના. એમ અહીંયા એટલા માટે જ આપ્યું છે. તમારા માટે નહીં પૂછાતું, પણ જીપીએસસી વાળાને પૂછાય છે. જીપીએસસી વાળાને આવું લિસ્ટ આવશે અને કહેવામાં આવશે ગુજરાતમાં કયું પ્રાણી કે પક્ષી જોવા મળતું નથી, બરાબર. ચલો, એટલે આ પોર્શન આખો જીપીએસસી અનુસંધાને છે. તમને યાદ રહે તો રાખજો, તમારા માટે સારું. બાય ચાન્સ પૂછી લે તો તમને આવડે, બાકી તમારામાં ચાન્સીસ બહુ ઓછા છે પૂછાવાના. દુનિયામાં માત્ર 4 સ્થળે સુરખાબના પ્રજનન માટે સુરખાબ નગર રચવામાં આવે છે. એ પૈકીનું એક આપણા કચ્છના મોટા રણની અંદર સુરખાબ નગર રચાય છે, જે વરસાદ થયા પછી દર વર્ષે તૈયાર થતું હોય છે. એટલે હાલ વરસાદની સિઝન ચાલુ છે, પૂરું થશે અને શિયાળો સ્ટાર્ટ થશે એ સમયે સુરખાબ નગર રચાશે. ફ્લેમિંગોસ આવશે, સુરખાબ આવશે, અને ત્યાં જે દરિયા કિનારો છે ત્યાં માટીના રેતીના ઢગલા કરશે ને એની ઉપર પોતાના ઈંડા મૂકશે અને પછી પાછા વતન પરત ફરશે, બરાબર. એ આખી એક સાયકલ છે. દર વર્ષે આવવાનું, અહીંયા ઈંડા મૂકવાના, જતું રહેવાનું. આખી એક સાયકલ ચાલે છે લોકોની. કચ્છમાં વરસાદ થાય તો જ આ પક્ષીઓ માળા બાંધે છે ને ઈંડા મૂકે છે. જો કચ્છમાં વરસાદ નહીં થાય તો પક્ષી આવશે નહીં, માળા બાંધશે નહીં, ઈંડા મૂકશે નહીં, બરાબર. અને આ એક બહુ મોટું જ માર્કેટ છે પ્રવાસન ઉદ્યોગ માટે. પ્રવાસન ઉદ્યોગ માટેનું બહુ મોટું માર્કેટ છે. વિદેશથી લોકો અહીંયા મુલાકાત લેવા આવે છે ફ્લેમિંગો જોવા. તો જો ફ્લેમિંગો નહીં આવે તો ભારતના પ્રવાસન ઉદ્યોગની અંદર બહુ મોટો ફટકો આવશે. તો એના અનુસંધાને અહીંયા વસ્તુ પ્રોવાઈડ થાય છે કે ભાઈ પ્રવાસન ઉદ્યોગ છે તો વરસાદ લાવવો જરૂરી છે, વરસાદ લાવવા માટે વૃક્ષો વાવવા જરૂરી છે. તો આપણે પ્રોસેસ કરો તો આપણી ઇન્કમ જળવાઈ જાય. ચલો, એ પછી છે ટોકદાર અથવા તો ઘોરડ. ઘોરાડના આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘાસિયા વિસ્તારમાં અલ્પ સંખ્યામાં જોવા મળે છે. સ્પષ્ટતા કરી દીધી છે કે સંખ્યા બહુ જ ઓછી છે, અલ્પ સંખ્યામાં જ જોવા મળે છે. કોણ? ઘોરાડ. ઘોરાડના આપણે જે નામથી ઓળખીએ છીએ એ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ઘોરાડનું બીજું નામ છે ટોકદાર. આમાં જે આપણે આગળ વાત કરીને એવું જ છે, પ્રજાતિ જુદી જુદી, બરાબર. ઘોરાડ તો ઘોરાડ જ છે, પણ પ્રજાતિમાં ચેન્જીસ રહેશે. IUCN જો આ એક વિદેશી સંસ્થાની કામગીરી કરે છે કે જે વન્યજીવ સંપત્તિઓને બચાવવા માટે કાર્યરત છે. એ દરેક પ્રાણી પક્ષીની જે બી કન્ડિશન્સ હોય એ ડિફાઇન કરે. ફોર એક્ઝામ્પલ કે સિંહ છે તો સિંહની કન્ડિશન કેવી છે એ ડિફાઇન કરે. ભાઈ સિંહ કેવી કન્ડિશનમાં છે, બહુ ખરાબ હાલતમાં છે, ખરાબ હાલતમાં છે, થોડી ખરાબ હાલતમાં છે, સારી હાલતમાં છે, બહુ વધારે સારી હાલતમાં છે,
શું ડિફાઇન છે એ વસ્તુ ડિફાઇન થતી હોય એ પ્રમાણે એના અલગ અલગ લિસ્ટની કેટેગરી મૂકવામાં આવે કે ભાઈ હા ખરાબ હાલતમાં છે તો એ લિસ્ટમાં જાય એ રીતે અલગ અલગ લિસ્ટિંગ કરવામાં આવે છે એ લિસ્ટ જે છે એ રેડ લિસ્ટ તરીકે ઓળખાય છે તો આ જે રેડ લિસ્ટ છે એ બહાર કોણ પાડે છે તો IUCN રેડ લિસ્ટની જગ્યાએ તમને રેડ ડેટા બુક શબ્દ પણ આપી શકે છે કે રેડ ડેટા બુક કોણ બહાર પાડે છે તો IUCN કઈ કેટેગરીમાં અમને મૂકી છે ઘોરાડને તો ક્રિટિકલી ઇનડેન્જર્ડ કેટેગરીની અંદર ઘોરાડને મૂકવામાં આવ્યું છે અહીંયા સ્પષ્ટતા કરી છે અલ્પસંખ્યા છે સંખ્યા ઓછી છે એટલે કે ભયજનક સ્થિતિમાં છે એ અનુસંધાને અહીંયા મૂકાયું છે ભયજનક સ્થિતિમાં મૂકી દીધું છે આપણે વાત કરી લીધી રેડ ડેટા બુક શિયાળામાં ઉત્તરમાં સાઇબિરિયા જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ નળ સરોવરના વિસ્તારમાં આવે છે આપણે જાણીએ છીએ કે નળ સરોવરની મુલાકાત ક્યારે લેવાની તો શિયાળામાં લેવાની કારણ શું કેમ કે રશિયા બાજુથી બધા ઠંડા પ્રદેશના પક્ષીઓ ત્યાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે હવે ક્યાં આવે છે ભારતમાં ગુજરાતની અંદર નળ સરોવર કાંઠે નળ સરોવર કાંઠે ધામા નાખે છે એટલે આપણે નળ સરોવરમાં જઈને જોઈને આવતા રહીએ છીએ પાછા કેટલાય નળ સરોવર જોયેલું છે નળ સરોવરની મુલાકાત લીધી હોય એવું કેટલા એક જ બીજું કોઈ નહીં સરસ ચલો કંઈ નહીં મેં નહીં લીધી ચિંતા ના કરતા ચલો બાજ પક્ષી સૌરાષ્ટ્રના માત્ર હિંગોળગઢ વિસ્તારની અંદર જોવા મળે છે બાજ આપણને એમ થાય કે સાહેબ એમને ઉડતું ઉડતું અહીંયા હમણાં ક્યાંક જોવા મળી જશે પણ એ બાજ નહીં સાંભળી હોય છે બરાબર આપણને જ જોવા મળે છે આપણે બાજ માનીએ છીએ પણ બાજ હોતું નહીં સાંભળી હોય છે આપણને ભ્રમણા છે કે આપણે બાજ જોઈએ છીએ બરાબર બાજ ક્યાં જોવા મળે છે તો સૌરાષ્ટ્રની અંદર હિંગોળગઢ વિસ્તારની અંદર જોવા મળે છે સાંસા ગરજ પક્ષીનું નામ છે સાંસા ગરજ આ એક શિકારી પક્ષી છે એ પણ હિંગોળગઢ ખાતે જોવા મળે છે પરદેશી સાંસા ગરજ પક્ષી માત્ર શિયાળામાં કચ્છ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે આ સાંસા ગરજ છે મૂળ પ્રજાતિ નથી ભારતની ગુજરાતની એ વિદેશી પ્રજાતિ છે અને એ બહારથી ભારતની અંદર ગુજરાતની અંદર હિંગોળગઢ ખાતે આવે છે અને કયા સમયગાળા દરમિયાન જોવા મળે તો શિયાળાના સમયગાળા દરમિયાન જ જોવા મળે છે બે જ વિસ્તારમાં જોવા મળે એક છે કચ્છ અને એક છે સૌરાષ્ટ્ર એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું નથી ચલો ત્યારબાદ છે રાજગીધ કિંગ વલ્ચર ગીધ સૌથી વિશેષ જગ્યા આના માટે કોઈ હોય તો ગીધ માટેની વિશેષ જગ્યા કઈ ફરવા લાયક એમ બહુ ફેમસ જગ્યા છે અને હાલ ચર્ચામાં ચાલી રહી છે કેમ કે હાલ એનો સમય છે ફરવાનો ચોમાસામાં એ જગ્યાએ બધા બહુ ફરવા જાય ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લાની અંદર આવ્યું છે ડોન હિલ સ્ટેશન આ ડોન હિલ સ્ટેશન એટલે ગીધ માટે જ છે આ ડોન હિલ સ્ટેશનમાં એવું છે કે સૌથી ઊંચી ટેકરી ઉપર જે ગીધ છે એનું મોટું સ્કલ્પચર મૂકેલું છે અને ત્યાં ગીધોની વસાહત છે ત્યાં ગીધની વસ્તી છે અત્યારે હાલ તો થોડું કવર કરીને બેન કરી દીધું છે છેક ઉપર જવા માટે પણ ઉપરની ટેકરી સુધી જવા દે છે પછી જે હાઈએસ્ટ પોઈન્ટ છે ત્યાં સુધી નહીં જવા દેતા મતલબ કે જે ગીધનું સ્કલ્પચર મૂકેલું છે ને ત્યાં સુધી જવાની મનાઈ છે કેમ કે ત્યાં ગીધોનો વસવાટ છે એટલે ગીધોના વસવાટમાં અડચણ ઊભી ના થાય ને એટલા માટે ત્યાં જવા ઉપર પરવાનગી આપવામાં આવી નથી પહેલાં જવા દેતા હતા પણ ગીધોની સંખ્યા ધીમે ધીમે ઘટી ગઈ માનવીય હસ્તક્ષેપ વધી ગયો એટલે માનવીય હસ્તક્ષેપને ઘટાડવા માટે હવે ત્યાં પ્રતિબંધ મૂકી દીધો છે ક્લિયર પણ તેમ છતાં એક હવાલ ખાવાના સ્થળ તરીકે અને સારા એવા એટમોસ્ફિયરના કારણે લોકો હજી ડોન હિલ સ્ટેશનની મુલાકાત તો લે જ છે ચલો ગીરના જંગલો અને કચ્છમાં ગીધ સામાન્ય રીતે જોવા મળી જાય ગિરનારી ગીધ ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે કયું ગિરનારી જોવા ક્યાં મળશે ઉત્તર ગુજરાતમાં બીજું છે ખાખી ગીધને આપણે ઇંગ્લિશની અંદર કહીએ તો ગિફ્રોન વલ્ચર એટલે ગીધ વલ્ચર એ ગીધનું ઇંગ્લિશ નામ છે અને આગળ જે શબ્દ આવશે એની પ્રજાતિ અનુસંધાને આવશે જેમ કે અહીંયા આપણે જોયું કિંગ વલ્ચર અહીંયા છે ગિફ્રોન વલ્ચર બરાબર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર જોવા મળશે ખાખી ગીધ ગિફ્રોન વલ્ચર સૌરાષ્ટ્રમાં જ જોવા મળશે જ્યારે આ આપણને ગીરના જંગલ અને કચ્છ બેમાં જોવા મળતું હતું સફેદ પીઠ ગીધ એક સમયે રાજ્યના પ્રત્યેક સ્થળે જોવા મળતું હતું
હવે ખૂબ જ ઓછું જોવા મળે છે. એવું સમજી લો કે અત્યારે હાલ તો જોવા જ નહીં મળતું. આ સ્ટેટમેન્ટ લખાવ્યું એ લગભગ 2004-2010ની આસપાસ લખાવ્યું હતું. અત્યારે હાલ 2024 ચાલે જ, 14-15 વર્ષ વીતી ચૂક્યા છે આ સ્ટેટમેન્ટ્સના. એટલે હવે હાલ માનીએ કે જોવા નથી મળતું તો કંઈ ખોટું નથી. હા, હવે ગીધની વસ્તી ઘટવાનું કારણ આપ્યું છે આગળ? ના, નથી આપ્યું. ચલો તો આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે ભાઈ ગીધની વસ્તી ઘટી કેમ રહી છે, કારણ શું, ગીધની વસ્તી ઘટવાનું કારણ શું. ગીધ તો આમ બી આપણને ખબર છે કે ઊંચાઈનું પક્ષી છે, એ જલ્દી નીચે તો આવતું નહીં. નીચે તમને સામાન્ય રીતે જોવા જ નહીં મળતું ગીધ. એ ઊંચાઈ ઉપર ઉડનારું પક્ષી છે, એના રહેઠાણ પણ ઊંચાઈ પર હોય છે, એટલે જલ્દી માનવી હસ્તક્ષેપ પણ થાય નહીં. તો તેમ છતાં ગીધોની સંખ્યા કેમ ઘટી રહી છે? તો પશુઓના અનુસંધાને કેમ કે એ લોકોનો ખોરાક શું છે, જે પશુ મૃત્યુ પામ્યું હોય એને ખાવાનો, એ બધો ખોરાક છે એમનો. એ સિવાય એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહું, પારસી સમુદાય. હા ભાઈ, આ રેડ કલર દેખાય છે ને ગ્રીનમાં? ઓકે, ચલો પારસી સમુદાયની વાત કરીએ તો પારસી સમુદાયની જે અંતિમ ક્રિયા હોય એની પ્રોસેસ કોઈને ખબર? અંતિમ ક્રિયામાં શું કરે? જેમ હિન્દુઓ અંતિમ ક્રિયાની અંદર દહન વિધિ કરે, મુસ્લિમો અંતિમ ક્રિયાની અંદર દફન વિધિ કરે, તો એમ પારસી સમુદાય અંતિમ ક્રિયામાં શું કરશે? તો એ લોકોનું એક પ્લેસ ડિસાઇડ થયેલું હોય, બરાબર? એક પર્ટિક્યુલર પ્લેસ ઉપર જઈને એ સબને મૂકી દેવાનું. કોના માટે? તો કે પશુ પક્ષી માટે. એ સબ પશુ પક્ષી ખાય, બરાબર? એ લોકોનો ગોલ એવો છે કે મર્યા પછી બી કોઈકના કામમાં આવવાનું, બરાબર? મૃત્યુ પામી ગયા એના પછી બી કોઈકના કામમાં આવવાનું છે. એ અનુસંધાને એ લોકો આ સિસ્ટમ ફોલો કરે. એટલે ગીધ આવી રીતે મનુષ્યોને પણ યુઝ કરશે ખોરાક તરીકે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે જે દવાઓ લઈએ છીએ પ્લસ પશુઓને જે દવાઓ મળે છે, આ ઇફેક્ટ ગીધ ઉપર ઊંધી થાય છે અને એના કારણે એના મૃત્યુ નીપજે છે, બરાબર? એની મેન ઇફેક્ટિંગ વસ્તુ આ છે. ચલો ક્લિયર છે? આગળ વધીએ. ગીધ પૂરું, આગળ વધીએ છીએ. સાપમાર પક્ષી. સાપમાર પક્ષી તરીકે કયું પક્ષી ઓળખાય છે? તો ગરુડ, બરાબર? ઘણા વિડીયોની અંદર તમે સાપના ગરુડને લડતા જોયા છે. શ્યામ ગરુડ દક્ષિણ ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. કયા જંગલોમાં? દક્ષિણ ગુજરાત. હવે આવા સૌરાષ્ટ્ર કચ્છ આવ્યું નહીં. ગીધ મને એમાં શું હતું? સૌરાષ્ટ્ર કચ્છ હતું, ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત આવતું નહોતું. અહીંયા દક્ષિણ ગુજરાત આવ્યું. મત્સ્યભોજ ઉત્તર ગુજરાતના બંધોની આસપાસ જોવા મળે છે. ગુજરાતના સામાન્ય શિકારી પક્ષીઓની વાત કરવામાં આવે તો વનની ચીબરી, પક્ષીનું નામ જ છે ચીબરી. કોલાડ, સ્ક્રોપ્સ. નહીં, બધા ક્યારેક બહુ છોકરીઓ અવાજ કરતી હતી કે આ ચીબરી જેવી છે. આ શબ્દ એના માટે જ છે, બરાબર? અત્યાર સુધી નથી ખબર, હવે ખબર પડી ગઈ ને? ચલો, કોલાડ, સ્ક્રોપ્સ, ઘુવડ, રેવી દેવી, પાન પટ્ટાઈ, પટ્ટાઈ દસ્તામ, કપાસી મધ્યો, સમડી. આ બધા જ પક્ષી કેવા પક્ષીઓ છે? તો શિકારી પક્ષીઓ છે. શિકાર કરશે, બીજા પક્ષીઓ અથવા તો પક્ષીનું મારણ કરશે અને પછી ભોજન ગ્રહણ કરશે. ચલો, 1985માં થયેલા સર્વેક્ષણ મુજબ સારસની સંખ્યા અંદાજે કેટલી હતી? 20,000. ક્યારે? 1985માં. હવે એની સામે વાત કરીએ 2001ની. 2001માં વસ્તી ગણતરી કરવામાં આવી સારસની, તો કેટલી રહી છે? 1402 જ રહી છે. 20,000માંથી ક્યાં આવી ગયા સીધા? 1402માં. સારસની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા ક્રમ પર આવે છે. પહેલા ક્રમ પર કોણ છે? તો ઉત્તર પ્રદેશ. સૌથી વધુ સારસ ક્યાં જોવા મળે છે? યુપીમાં. બીજા નંબરના સૌથી વધુ સારસ ક્યાં જોવા મળશે? ગુજરાતની અંદર. સંખ્યાની વાત આપણે કરી કે 1985માં તો છેક 20,000 જેટલા હતા, પણ હાલ 2001 મુજબ જોઈએ તો 1402 જ રહ્યા. ક્લિયર? હવે સંખ્યા વધી છે, ઘટી નહીં, હવે વધી રહી છે. આપણે એનું સંરક્ષણ જાળવી લીધું છે. અમદાવાદ અને ખેડામાં સારસનું પ્રમાણ સૌથી વધુ છે. સારસ સૌથી વધુ ક્યાં જોવા મળશે ગુજરાતની અંદર? તો કે અમદાવાદ અને ખેડાની અંદર જોવા મળશે. વિશ્વના 20% સારસ પક્ષીઓ ગુજરાત ખાતે છે. વિશ્વના 20% સારસ ક્યાં છે? ગુજરાતમાં. અને ગુજરાતનો નંબર કયો છે? બીજો. તો આપણે એવું સામાન્ય રીતે માની લઈએ કે ઉત્તર પ્રદેશમાં 20% કરતાં તો વધારે જ હશે. તો ઓલમોસ્ટ 40 થી 45%
સારસ આખા વિશ્વના ક્યાં છે? ભારતમાં. ચલો, નળકાંઠા વિસ્તારમાં એનું નામ છે ઢોર કુંજરા. ઢોર કુંજરા નામ તરીકે ઓળખાય છે. કોણ? સારસ. સારસનું બીજું નામ શું છે? ઢોર કુંજરા. વિરમગામ અને દહેગામ વિસ્તારની અંદર એનું નામ છે રામસીતા. વિરમગામ અને દહેગામના વિસ્તારની અંદર સારસ કયા નામે ઓળખાય છે? તો રામ સીતાના નામે ઓળખાય છે. સારસ ક્રેન્સ પ્રકારની પક્ષી પ્રજાતિમાં આવે છે. હા, હવે સારસની મૂળ વસ્તુ ઉપર આવીએ. કેમ આટલી બધી સંખ્યા એક સાથે ઘટી અને કેમ અહીંયા આમનું નામ આ રીતે રામ સીતા આપ્યું છે અને એ બધી વાત કરીએ તો આમાં એવું છે કે સારસ હંમેશા જોડીમાં હોય. એકલું સારસ ક્યારેય તમને જોવા મળે નહીં. સારસ હંમેશા જોડીમાં જ જોવા મળે. મેલ અને ફિમેલ સાથે જ હોય. માનો કે મેલ અથવા ફિમેલ બેમાંથી એકનું અવસાન થઈ જાય છે, કોઈ પણ કારણોસર મૃત્યુ થાય છે, કાં તો એનું શિકાર થઈ જાય છે, કાં તો કુદરતી રીતે મૃત્યુ પામે છે, કાં તો બીજા કોઈ પણ કારણે એ મૃત્યુ પામે છે, તો જે બીજું પક્ષી છે ને એ જાતે પોતે આત્મહત્યા કરીને મરી જશે. બરાબર. સામાન્ય રીતે આ વસ્તુ મનુષ્યમાં બી જોવા નહીં મળતી. બરાબર. પક્ષીઓમાં જોવા મળે છે. બરાબર કે ભાઈ હા, પોતાનું પાર્ટનર અવસાન પામે છે તો બાકીનું જે બચે છે મેલ અથવા ફિમેલ જે બી છે એ પોતે બીજા પક્ષી સાથે રહેવા કરતાં અવસાન મતલબ કે આત્મહત્યા કરી લેવીને જીવનનો અંત લાવવો વધારે ઉચિત માને છે. બરાબર. આ અત્યાર સુધીની વર્ષોથી ચાલતી આવતી એક રૂટીન પ્રક્રિયા હતી. આ એક ફિક્સ પ્રક્રિયા હતી કે હા ભાઈ બીજું પક્ષી મરી જ જાય, પહેલું મરી જાય તો બીજું મરી જ જાય. એટલે સિમ્પલ વસ્તુ છે કે આપણે 20,000માંથી 1400 સુધી કેમ પહોંચી ગયા? કેમ કે એકના કંઈક પ્રોબ્લેમ થઈને ડેટ થઈ તો બીજું તો ડેટ થઈ જ જવાનું છે. એટલે આપણે એકની સાથે એક ફ્રી સમજવાનું. બરાબર. હવે પ્રોબ્લેમ એવી છે કે લાસ્ટ યર એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે કે લાસ્ટ યર એવું જોવામાં આવ્યું છે કે સારસની જોડી હતી, એમાંથી એક પક્ષી મરી ગયું તો બીજા પક્ષીએ આત્મહત્યા નહીં કરી પણ બીજા પક્ષી સાથે સહવાસ કરવાનું ચાલુ કરી દીધું છે. બીજા પક્ષી સાથે રહેવાનું ચાલુ કર્યું છે. એટલે હવે વૈજ્ઞાનિકો કે ઇફેક્ટ બધી રીતે ફરી રહી છે. પૃથ્વીનું જે સંતુલન છે એ બધી રીતે ડામાડોળ થઈ રહ્યું છે. બરાબર. કેમ કે ઇફેક્ટ પક્ષીઓ ઉપર બી જોવા મળે છે. બરાબર. ચલો, ઇન શોર્ટ સારસની આ વાત છે. હા, તમે સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક ભાઈ જોડીમાં જોવા મળે તો આ જ છે. સારસ જ જોડીમાં જોવા મળે છે. ચલો આગળ વધીએ. શિકારી પક્ષીઓની 54 જેટલી જાતો ગુજરાતમાં જોવા મળે છે. આપણે અમુક થોડી ઘણી આગળ નામ વાંચી લીધા છે. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓના સમૂહોમાં 24% મત્સ્ય પ્રાણી સમૂહની વાત છે. પ્રાણીઓની અંદર શેનો સમાવેશ થશે અહીંયા આવી જશે. બરાબર. પ્રાણીઓની અંદર 24% મત્સ્ય, 18% સરીસૃપ, 37% પક્ષી અને 25% સસ્તન પ્રાણીઓ ગુજરાતમાં છે. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓ સમૂહના 100% મત્સ્ય સંપત્તિના ગુજરાત કેટલા ધરાવે? 24%. પછી સરીસૃપ પ્રજાતિના કેટલા ટકા? 18%. પક્ષીઓની પ્રજાતિના કેટલા ટકા? 37%. સસ્તન પ્રાણીઓના કેટલા ટકા? 25%. ક્લિયર? ઓલમોસ્ટ આ 1/4 કહેવાય. આ 1/4, આ 1/3. ક્યારેક આવી રીતે બી પૂછાય કે ભાઈ ચોથા ભાગના મત્સ્ય સંપત્તિ ગુજરાત ધરાવે છે તો હા ધરાવે છે. ચોથા ભાગની સસ્તન પ્રાણીની સંપત્તિ ધરાવે છે તો ધરાવે છે. ત્રીજા ભાગના પક્ષી ધરાવે છે તો ધરાવે છે. ક્લિયર? ચલો, વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ વન્યજીવ દિવસ 3 માર્ચ. આપણે ગઈકાલે જોયું હતું વન દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ વન દિવસ. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય? 21 માર્ચ. 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવાય છે. ગુજરાતમાં કુલ 23 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય પાર્ક અને 1 જીવ આરક્ષિત ક્ષેત્ર છે. ફરીથી 23 અભયારણ્ય, 4 રાષ્ટ્રીય પાર્ક, 1 જીવ આરક્ષિત ક્ષેત્ર અને 2 કન્ઝર્વેશન રિઝર્વ. કન્ઝર્વેશન રિઝર્વ એટલે કે ગેમ રિઝર્વ. બરાબર છે. ફરીથી અભયારણ્યો કેટલા? 23. રાષ્ટ્રીય પાર્ક 4. જૈવ વિવિધ ક્ષેત્ર 1. કન્ઝર્વેશન રિઝર્વ 2. એટલે કે ગેમ રિઝર્વ કેટલા છે? 2. ચલો અભયારણ્યની વાત કરીએ કે અભયારણ્ય કોને કહીશું આપણે એની ડેફિનેશન જોઈએ.
કે જ્યાં પશુ પંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. શિકાર ના થવો જોઈએ, પ્લસ પશુઓ પક્ષીઓ ભય વિના રહેવા જોઈએ. ભય વિના ક્યારે રહેશે? જ્યારે તમારો હસ્તક્ષેપ નહીં હોય. તમારો એટલે કે મનુષ્યનો, આપણો પોતાનો હસ્તક્ષેપ ના હોય ત્યારે જ એ લોકો ભયમુક્ત રહી શકે. એટલે પછી એવું ના કહેતા કે સાહેબ સિંહ છે તો એનો તો ભય તો રહેવાનો જ ના. એટલે એ વાત નહીં કરતા, આ મનુષ્યના ભયની વાત છે અહીંયા, બરાબર. તેમનું સંવર્ધન થઈ શકે, મતલબ કે એમને રક્ષણ મળી રહેવું જોઈએ. જ્યાં શિકાર ઉપર પ્રતિબંધ હોય, શિકાર ઉપર પ્રતિબંધ એટલે સિંહે શિકાર નહીં કરવાનો, મનુષ્યની વાત છે, બરાબર. આ આપણે શિકાર નહીં કરવાનો. તો આ બધી જ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો જે વિસ્તાર હોય એ વિસ્તાર અભયારણ્ય તરીકે ઓળખાશે. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાશે એ જોઈ લઈએ. જ્યાં વનસ્પતિ, વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણનું સંવર્ધન થઈ શકે, તેમજ જ્યાં શિકાર, ખેતી કે પશુચારણ પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ક્લિયર? રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેટલી કેટલી વસ્તુઓ થઈ ગઈ, તો કે શિકાર નહીં કરવાનો, ખેતી નહીં કરવાની, પશુચારણ નહીં કરવાનું, આ કશું જ નહીં કરવાનું. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને અહીંયા ખાલી શું કીધું હતું? શિકાર જ નહીં કરવાનું. ખેતીના પશુચારણની અહીંયા કંઈ વાત કરી નથી. અહીંયા તમે ખેતીને પશુચારણમાં લઈ જઈ શકો છો. અહીંયા ખેતી બી નહીં, પશુચારણ પણ નહીં, બરાબર. બેમાં ફરક શું છે? અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ફરક આટલો જ રહેશે કે આની અંદર અમુક પ્રકારની છૂટ મળશે, આની અંદર કોઈ પણ પ્રકારની છૂટ મળશે નહીં. આની અંદર તમને નજીકમાં રહેતા વિસ્તારના લોકોને પશુચારણ માટે અમુક એરિયા ડિફાઇન કરેલો હશે કે હા ભાઈ તમે આ વિસ્તારની અંદર પશુચારણ કરી શકો છો, તમે આ વિસ્તારની અંદર ખેતી કરી શકો છો, તમે આ વિસ્તારની જંગલ પેદાશમાંથી આવક મેળવી શકો છો. આ બધી વસ્તુની અહીંયા છૂટ જોવા મળશે. પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવી કોઈ છૂટ મળતી નથી. ત્યાં પ્રવેશની જ મનાઈ કરી દેવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જે તે વિસ્તારના મૂળ નિવાસી પ્રાણી કે પક્ષીને સંરક્ષણ આપવાનો છે. આપણો હસ્તક્ષેપ નહીં હોય તો એને સંરક્ષણ મળી રહેશે. આપણો હસ્તક્ષેપ હશે તો એ આપણા હસ્તક્ષેપ કરવા આવશે. જેમ કે આપણે જોઈએ છે કે હમણાં દીપડાના હુમલા બહુ બધા વધી ગયા છે, બરાબર. તો દીપડાનો હુમલો થાય તો છેલ્લે આપણે કરીએ શું? પકડવા માટે માણસો બોલાવીએ અને આવે પેલા દીપડો વધારે પડતું તોફાન કરતો હોય અને જો ભૂલે ચૂકે લાકડીઓના હાથે ચડી ગયો તો પૂરો થઈ જાય બિચારો. એટલે આ વસ્તુ છે. ચલો, સંસદ કે વિધાનસભા ઠરાવ પસાર કરીને રાષ્ટ્રીય ઉદ્યાન રચી શકે છે. બેની જોડે સત્તા છે. રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની સત્તા કોની પાસે છે? તો સંસદ અને વિધાનસભા. વિધાનસભા ક્યાં હોય? તો રાજ્યની અંદર હોય. સંસદ ક્યાં હોય? તો કેન્દ્રમાં હોય. ક્લિયર? આટલું તો આપણે બધાને ખબર હશે. હાલ જે લોકસભાની ચૂંટણી ગઈ એ શેની ચૂંટણી કહેવાય? સંસદની ચૂંટણી કહેવાય. લોકસભાનો સમાવેશ શેમાં થાય? સંસદમાં થાય. કરંટ અફેરમાં સાહેબે ચલાવ્યું હતું. સંસદમાં 3 વસ્તુનો સમાવેશ થાય. કઈ કઈ? લોકસભા, રાજ્યસભાના રાષ્ટ્રપતિ. સંસદની અંદર આ 3 વસ્તુ સમાવેશ છે. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણેયને ભેગા કરીને સંસદ શબ્દ આવે, બરાબર. ચલો, વિધાનસભા ખબર પડી ગઈ. વિધાનસભા દરેક રાજ્યોની અંદર જોવા મળશે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન ડિક્લેર કરવું છે કોઈના તો એની પરવાનગી કોની પાસે છે? તો એક તો વિધાનસભા જોડે છે અને એક સંસદ પાસે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જ્યાં એક કરતાં વધુ પારિસ્થિતિકી તંત્ર આવેલા હોય તે વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તો અહીંયા તમારા માટે આ શબ્દ નવો આવે, પારિસ્થિતિકી તંત્ર. કેમ કે ભાષા કઈ છે? વિજ્ઞાનની. વિજ્ઞાન તો કોઈ ભણ્યું નહીં. અચ્છા, કોઈ સાયન્સવાળું છોકરું, સાયન્સ સ્ટ્રીમમાંથી કોઈ આવતું હોય એવું? BSc, MSc, ડિપ્લોમા ડિગ્રી? કોઈ નહીં. ચલો, કંઈ નહીં. પારિસ્થિતિકી તંત્ર પર્યાવરણનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પારિસ્થિતિકી તંત્ર આપણે સામાન્ય અત્યારે હાલ જોઈ લઈએ. પર્યાવરણનો પોઈન્ટ ડીપમાં જોઈતા હોઈશું ત્યારે જોઈશું વધારે ડીપમાં. પારિસ્થિતિકી તંત્રની વાત કરીએ તો આપણે આની આગળ વાત કરી હતી. અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ પ્રજાતિઓ એક જ જગ્યા ઉપર વસવાટ કરે. સિંહની પ્રજાતિ છે, વાઘની પ્રજાતિ છે, સાબરની પ્રજાતિ છે, હરણની પ્રજાતિ છે. આવા અલગ અલગ અઢળક પ્રાણીઓની પ્રજાતિ એક સાથે એક જ જગ્યા ઉપર વસવાટ કરે છે. તો એવું તંત્ર કેવું તંત્ર કહેવાશે? પારિસ્થિતિકી તંત્ર. જ્યાં વધારે પડતી પ્રજાતિઓ જોવા મળે. પ્રજાતિથી મતલબ છે અલગ અલગ. સિંહની અલગ અલગ પ્રજાતિ હોય તો એ ચાલે, પણ સિંહ એક જ ગણવાનું. પછી વાઘ તો વાઘ એક જ ગણાય. પછી વાઘની અલગ અલગ પ્રજાતિ હશે તો ચાલશે.
પણ એ રીતે મેક્સિમમ પ્રજાતિઓ જ્યાં જોવા મળશે એના પારિસ્થિતિકી તંત્ર કહેવાશે અને એવી જગ્યાને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી શકીએ છીએ. પારિસ્થિતિકી તંત્ર સામાન્ય રીતે સમજાઈ ગયું ને શું હોય છે? અલગ અલગ પ્રજાતિ હોવી જોઈએ ઇન શોર્ટમાં. બસ ચલો, રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ ખાતે તથા ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યો આવેલા છે. પ્રાકૃતિક શિક્ષણ આપવા માટેની બે સંસ્થા ગુજરાતની અંદર, એક છે હિંગોળગઢમાં અને એક છે ઇન્દ્રોડા પાર્કમાં. હિંગોળગઢ ક્યાં આવ્યું? રાજકોટ. અને ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવ્યું? ગાંધીનગર. કેટલાએ ઇન્દ્રોડા પાર્કની મુલાકાત? હિંગોળગઢ નહીં પૂછવું, નહીં ગયા હોય તો. ઇન્દ્રોડા પાર્કની મુલાકાત કેટલાએ લીધેલી છે? હા, ઇન્દ્રોડા પાર્કમાં બધાએ મુલાકાત લઈ લીધી છે. સરસ, સારું કહેવાય. ચલો, કંઈ નહીં. મહેસાણા જિલ્લામાં વિવિધ રંગી પક્ષીઓ માટે થ્રોડ ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ આવેલ છે. આપણે બે કન્ઝર્વેશન રિઝર્વ કીધા હતા, બે ગેમ રિઝર્વની વાત થઈ હતી. એમાંનું એક કયું? થોડ. ક્યાં આવેલું છે? મહેસાણા. કેટલાય મુલાકાત લીધી? થોડ અભયારણ્યની મુલાકાત કોઈએ નહીં લીધી? કંઈ નળ સરોવર કરતાં સારું બનાવ્યું છે. ઓકે સાહેબ, નળ સરોવર જ નહીં જોયું, થોડ ક્યાં વાત છે? ચલો, કચ્છ જિલ્લામાં છારીઢંઢ ખાતે અન્ય ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ આવેલ છે. બે ગેમ રિઝર્વની વાત હતી, બંને ગેમ રિઝર્વ આવી ગયા. એક છે થ્રોડ અને બીજું છે છારીઢંઢ. છારીઢંઢ ક્યાં આવ્યું છે? કચ્છ. અને થ્રોડ ક્યાં આવ્યું છે? મહેસાણા. ગુજરાતની વંચર સૃષ્ટિનો અભ્યાસ કરવા અને તેનું રક્ષણ કરવા ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટીની સ્થાપના કરાયેલી છે. ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. શેના માટે? ગુજરાતની વંચર સૃષ્ટિનો અભ્યાસ અને તેનું રક્ષણ કરવા માટે. આપણે એમને જાણીશું કે એ લોકોને શું ગમે છે, શું નહીં ગમતું, એ લોકોના શેનાથી પ્રોબ્લેમ થાય છે, તો જ આપણે એ વસ્તુ થતી અટકાવી શકીશું ને. તો એના માટે પહેલાં એમને ભણવા પડશે, એમને સમજવા પડશે, ત્યારે જઈને આપણે એમનું શું કરી શકીશું? રક્ષણ કરી શકીશું. એના માટે આપણે શેની સ્થાપના કરી? ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી. ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર, જૈવ આરક્ષિત ક્ષેત્ર એક જ હતું આપણી જોડે, કચ્છ જિલ્લામાં આવેલું છે, જે જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્રના નામે જાણીતું છે. બે ગેમ રિઝર્વ હતા, આપણે જોઈ લીધા. એક થ્રોડ પક્ષી અભયારણ્ય, બીજું છારીઢંઢ કચ્છ. હવે એક જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર. આવેલું ક્યાં છે? કચ્છમાં છે. અહીંયા છે કચ્છ. ક્લિયર? એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ગુજરાતની અંદર, એક જ. એ ક્યાં છે? કચ્છ. નામ શું? જ્ઞાન ભારતી જૈવ આરક્ષિત ક્ષેત્ર. બે ગેમ રિઝર્વ છે ગુજરાત પાસે. કયા કયા? એક થ્રોડ, ક્યાં આવેલું છે? મહેસાણા. અને બીજું છારીઢંઢ, ક્યાં આવેલું છે? કચ્છ. જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધુ હોય છે. જેનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટર કરતાં વધારે છે એવા જ વિસ્તાર જૈવ આરક્ષિત વિસ્તારના જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવશે. અભયારણ્યની વાત કરીએ તો સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છનું રણ અભયારણ્ય. વિસ્તાર કેટલો છે? 7506.22 ચોરસ કિલોમીટર. 7506.22 ચોરસ કિલોમીટર. સૌથી નાનું અભયારણ્ય કયું છે? તો પોરબંદર પક્ષી અભયારણ્ય. કેટલો વિસ્તાર છે? તો 0.09 ચોરસ કિલોમીટર. 0.09 ચોરસ કિલોમીટર સૌથી નાનું અભયારણ્ય. સૌથી મોટું કેટલું છે? 7506.22 ચોરસ કિલોમીટર. નામ શું છે? કચ્છનું રણ. સૌથી નાનું કયું? કેટલો વિસ્તાર છે? ચલો, 24મું અભયારણ્ય પોરબંદર જિલ્લામાં નિર્માણાધીન છે. એટલે ઇટ મીન્સ કે આપણે 23 જોઈ લીધા હતા. આપણે લખ્યું હતું અભયારણ્યો કેટલા છે? 23. તો 23 છે, પછી 24મું હાલમાં નિર્માણ પામી રહ્યું છે. ક્યાં નિર્માણ પામી રહ્યું છે? પોરબંદર ખાતે નિર્માણ પામી રહ્યું છે. નામ શું છે? કામધેનુ અભયારણ્ય. કોના માટે છે? તો ગીર ગાય માટે છે. બરોબર. ગુજરાતનું સૌપ્રથમ કૃત્રિમ અભયારણ્ય છે કામધેનુ અભયારણ્ય. અભયારણ્ય ક્યારેય કૃત્રિમ ના હોય, પણ હવે આપણે ગાયના માતા માનીએ છીએ અને એમની પૂજા કરીએ છીએ, એટલે એ લોકોનું કહેવું એવું છે કે આપણે ગાય માટે બી એક અલગ જગ્યા ઊભી કરીએ, ગાયોનું બી એક અલગ અભયારણ્ય હોય, એ લોકોની એક અલગ સૃષ્ટિ હોય. તો એમ કરીને આપણે અહીંયા પોરબંદરની અંદર કામધેનુ અભયારણ્ય બનાવ્યું છે કે જ્યાં આપણે કોનો વસવાટ કરાવીશું? ગીર ગાયોનો.
એટલે કે હજુ જાહેર કરાયેલ નથી. એ સિમ્પલ વસ્તુ છે. જાહેર નહીં થયું 23 જ અભયારણ્યો છે. અભયારણ્ય તરીકે જાહેર નહીં થયું, હજી ડેવલપમેન્ટ પ્રોસેસમાં છે, કેમ કે આપણે બનાવી રહ્યા છીએ. પેલું તો અવેલેબલ જ હોય, અવેલેબલ હોય અને જાહેર કરવામાં વાર ના લાગે. ખબર જ છે કે આ અવેલેબલ જ છે, ખાલી મંજૂરી આપી દો, વિધાનસભાની અંદર લેટર મોકલી દો, વિધાનસભા સહી કરી દે એટલે પાસ. બરાબર. ચલો, એટલે હાલ પૂછા તો 23 જ અભયારણ્યો. ચલો હવે વિશ્વ જૈવ વિવિધતા દિવસ 22 મે. જૈવ વિવિધતા દિવસ ક્યારે આવે છે? આ બધા દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસો છે. બરાબર. ફોરેસ્ટની પરીક્ષામાં આ દિવસો પૈકી એક દિવસ ના પૂછાયું હોય ને એવું બનતું નહીં. એ વાત મેં કરી ફોરેસ્ટની એક્ઝામની. આપણે પોલીસની એક્ઝામ છે, પોલીસની એક્ઝામમાં બી મેક્સિમમ ચાન્સીસ છે પૂછાય. ચલો, જૈવ વિવિધતા દિવસ ક્યારે આવે? 22 મે. સિંહ દિવસ ક્યારે આવે? 10 ઓગસ્ટ. વિશ્વ વન્યજીવ દિવસ હાલ જ જોઈ ગયા 3 માર્ચ. વાઘ દિવસ ક્યારે આવે છે? હવે આવશે આ મહિનાની અંદર. વિશ્વ હાથી દિવસ સિંહના 2 દિવસ પછી. યાદ રાખવાની ટ્રીક છે, સિંહના 2 દિવસ પછી. મારે એવું યાદ નહીં રાખવાનું કે હાથી દિવસ 12 ઓગસ્ટે આવે. હાથી દિવસ ક્યારે આવે? સિંહના 2 દિવસ પછી. સિંહ દિવસ ક્યારે આવે? 10 ઓગસ્ટે. તો હાથી દિવસ ક્યારે આવશે? 12 ઓગસ્ટે. વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ. ઘોરાડ સંવર્ધન સંશોધન કેન્દ્ર નલિયા ખાતે બનાવાયેલ છે. ઘોરાડ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નલિયા. લેપર્ડ પાર્ક, દીપડા માટેના પાર્ક ક્યાં ક્યાં આવેલા છે? તો એક છે નર્મદા ખાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે, એના એ જગ્યા ઉપર લેપર્ડ પાર્ક બનાવવામાં આવેલું છે. બીજું છે અમરેલી. ત્રીજું છે ડાંગ વઘઈ ખાતે, સુરત માંડવી ખાતે. આ બધા લેપર્ડ પાર્ક્સ છે, એટલે કે દીપડા માટેના પાર્ક બધી જગ્યાએ બનાવેલા છે. નર્મદા, અમરેલી, ડાંગ અને સુરત. સૌરાષ્ટ્રની એકમાત્ર સિટી જગ્યા છે અમરેલી, બાકી બધા ક્યાં છે? સાઉથમાં. જેમ લેપર્ડ પાર્ક જોયા એમ છે લાયન સફારી પાર્ક્સ. લાયન સફારી પાર્ક એટલે વાઘ ને નાના હતા ત્યારે બહુ તકલીફ થતી હતી. ચલો, લાયન એટલે સિંહ. ક્યાં ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ગિફ્ટ સિટી. ઓકે, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ક્યાં સિંહ આવ્યા? આપણે લાઈન મૂકી દીધા છે. 1947 થી 1972 સુધી રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? પછી જોયું કે વાઘની સંખ્યા બહુ સતત ઘટી ગઈ છે, એટલે આપણે ચેન્જ કરી નાખ્યું. 1972 થી વાઘના રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દીધું. આપણે આઝાદ થયા 1947, ત્યારે આપણા રાષ્ટ્રીય પ્રાણી કોને ઘોષિત કરેલું? સિંહ. કારણ શું હતું? કેમ કે એકમાત્ર ગુજરાતની અંદર જ જોવા મળતું હતું, એ પણ ખાલી ખાલી ગીરના જંગલોમાં જ. એટલા માટે આપણે એના રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરેલું 1947માં. પછી આપણને ખબર પડી કે ભાઈ વાઘની સંખ્યા તો બહુ સ્પીડમાં ઘટી રહી છે, એનું સંરક્ષણ કરવું જરૂરી છે. હવે એનું સંરક્ષણ કરવું છે તો શું કરી શકાય? તો કે એને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દો. રાષ્ટ્રીય પ્રાણી જે વસ્તુ, હવે આમાં કેવું છે કે આ જે વસ્તુ છે, શું મતલબ રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ફાયદો શું? કોઈ વસ્તુના રાષ્ટ્રીય વાનગી, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય વૃક્ષ, રાષ્ટ્રીય જળચર પ્રાણી, રાષ્ટ્રીય પશુ, વિરાસત પશુ, આવું બધું કેમ કરવામાં આવે છે? કારણ શું? સંરક્ષણ પૂરું પાડવા. બરાબર. તમે રાષ્ટ્રીય વસ્તુઓને નુકસાન પહોંચાડી શકો નહીં. બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવાની. એટલે આપણા વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવી દીધું. લોકોના ધ્યાન પર આવી ગયું કે ભાઈ વાઘ હવે રાષ્ટ્રીય પ્રાણી છે, વાઘનું સંવર્ધન જરૂરી છે. એના બચાવ માટેના બધાએ જે ફરમાન જાહેર કરવા જોઈએ એ બધા કર્યા. એના કારણે અત્યારે હાલ વાઘની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ચલો, ભારતીય વિરાસત પશુ કયું છે? હાથી. ફ્લેમિંગો ફેસ્ટિવલ ક્યાં ઉજવવામાં આવે છે? યાદ રાખીશું. ફ્લેમિંગો અભયારણ્ય ક્યાં છે? કચ્છમાં. ફ્લેમિંગો અભયારણ્ય ક્યાં છે? કચ્છ. ફ્લેમિંગો એટલે સુરખાબ. સુરખાબનગર ક્યાં છે? કચ્છમાં. બરાબર. પણ ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે? પોરબંદરમાં. પણ આપણે તો કેવું, ફ્લેમિંગો કચ્છ સિવાય તો ક્યાંય જોયું જ નહીં ફ્લેમિંગો. તો પૂછાય કે ભાઈ ફ્લેમિંગો ફેસ્ટિવલ ક્યાં? તો હોંશે હોંશે કચ્છ લખીને આવીએ. આ તો આચો જ છે. બરાબર. પણ ક્યાં ઉજવાય છે? પોરબંદર. એટલે હવે કચ્છ લખીને ના આવતા.
ચલો ડાયનાસોર ફોસિલ પાર્ક ઇન્દ્રોડા પાર્ક ખાતે જેટલા લોકોએ મોસ્ટલી બધા મુલાકાત લીધી હતી જોયા જશે ડાયનાસોર ત્યાં. ચલો ઇન્દ્રોડા પાર્કનું સંચાલન કોણ કરે છે? તો ગીર દ્વારા સંચાલન થાય છે. આ ગીરનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. બરાબર, આને પકડવાના જ હતા. બરાબર, ચલો ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગીરનું નામ છે. આપણે મોસ્ટ કેવું ફૂલ ફોર્મ કેવી રીતે યાદ રાખીએ કે ભાઈ જી ફોર ગુજરાત, ઈ ફોર ઇકોલોજી, પછી ઈ ફોરનું કંઈ દેખાય જ નહીં. બરાબર, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે યાર અહીંયા તો એફ આવો જતો હતો, ફાઉન્ડેશન એટલું આવ્યું ને. ચલો કંઈ નહીં, એટલા માટે જ આ નામ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે કે ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન શોર્ટ ફોર્મ શું છે? ગીર. સેટ થતું નહીં, ખાલી આપણે માની લીધું છે ને બનાવી દીધું છે આપણી રીતે. ચલો સૌથી વધુ મોર ક્યાં જોવા મળે? એમને બી જોવા મળતા જ હોય છે. ચલો લાયન સફારી પાર્ક જોઈ લીધા કે બાકી? જોઈ તો લીધા લાયન સફારી પાર્ક. ટાઈગર નહીં જોયું, લાયન તો જોઈ લીધો. ચલો અમરેલી ખાતે હતું એક, અમરેલીના ધારી ખાતે આંબરડી જગ્યાએ લાયન સફારી પાર્ક. આ સફારી પાર્ક એટલે શું? સફારી પાર્ક એટલે શું? ગાડી આવે ખબર? સફારી નામની ગાડી આવે, ખુલ્લી મોટી જીપ જેવી. આપણને તો જીપ જ ખબર પડે, એને સફારી ના, આપણે તો જીપ જ કહીએ. એટલે તો બસ એ કંઈ નહીં, એ સફારી જેવી જે ગાડી હોય એમાં તમે બેસીને એમને આખો એક રૂટ ડિસાઇડ કર્યો હોય, એ રૂટ પર ફરવા લઈ જાય ને એની અંદર તમને આ બધા પ્રાણીઓ જોવા મળે. એને સફારી પાર્ક કહેવાય. જે પ્રાણી જોવા મળતો હોય મોટા ભાગે એનું નામ આપી દેવામાં આવે કે ભાઈ આ લાયન જોવા મળે છે, અહીંયા સિંહ જોવા મળે છે તો લાયન સફારી પાર્ક, દીપડો જોવા મળતો હોય તો લેપર્ડ સફારી પાર્ક. બરાબર, ચલો અભયારણ્યોની વાત કરીએ હવે ફાઇનલી અભયારણ્ય ઉપર. ચલો એ પહેલું અભયારણ્ય છે આપણી જોડે ગીર અભયારણ્ય. ક્યાં આવેલું છે? તો ઉના, ગીર સોમનાથ. જો ગીર અભયારણ્ય પણ છે અને આગળ નેશનલ પાર્ક પણ આવશે. ગીર અભયારણ્ય પણ છે અને નેશનલ પાર્ક પણ છે. નેશનલ પાર્ક એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વ્યાખ્યા જોઈ લીધી. શું ફરક હતો? ચેન્જીસ શું હતા? ડન, બરાબર છે. અભયારણ્યોની અંદર અમુક પ્રકારની છૂટ આપવામાં આવશે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ પ્રકારની છૂટ નહીં હોય. એટલે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બંને છે. ગીર અભયારણ્યમાં અમુક પ્રકારની છૂટ અવેલેબલ છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ છૂટ નથી. એટલે આ રીતે બે ડિફાઇન અલગ અલગ કરેલા છે. એટલે એવું નથી કે ભાઈ આ આખું રાષ્ટ્રીય ઉદ્યાન અને આ અભયારણ્ય બરાબર બંને આખું એક જ ડિફાઇન ક્ષેત્રોની અંદર છે, પણ અભયારણ્યવાળા ક્ષેત્રોની અંદર અમુક છૂટછાટ છે, રાષ્ટ્રીય ઉદ્યાનવાળા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી. અભયારણ્ય કયા વર્ષે ઘોષિત થયું હતું? તો 1965ની અંદર ઘોષિત થયું હતું. એનો વિસ્તાર છે 1153.42 ચોરસ કિલોમીટર. આખો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં જ આપેલો છે. પાછળ દરેકમાં ચોરસ કિલોમીટર નહીં લગાવ્યું આપણે, બરાબર. ચોરસ કિલોમીટરની અંદર જ બધો વિસ્તાર છે. પ્રાણીઓ મહત્વપૂર્ણ પ્રાણી કયું છે અભયારણ્યનું? તો એશિયાઈ સિંહ. ગીરમાં આપણને એક જ પ્રાણી દેખાય. રાષ્ટ્રીય ઉદ્યાનમાં અલગ અલગ આવશે. કેમ કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કીધું હતું કે એકથી વધુ પ્રજાતિ માટે હોય એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક નહીં હોય, એકથી વધારે છે. ચલો બીજું છે નળ સરોવર. નળ સરોવર ક્યાં આવેલું છે? તો બે તાલુકા આપી દીધા. એક છે લખતર સુરેન્દ્રનગર, બીજું છે સાણંદ અમદાવાદ. બોર્ડર બનાવે છે, અડધું સુરેન્દ્રનગરમાં અડધું અમદાવાદમાં. બેની અંદર આવશે. સુરેન્દ્રનગરનો તાલુકો કહેતો લખતર, અમદાવાદનો કહેતો સાણંદ. હવે પરીક્ષામાં એવું પૂછાઈ ગયું કે ભાઈ નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અને ઓપ્શન્સ અમદાવાદ બી છે અને સુરેન્દ્રનગર બી છે, તો શું લખશો? ઓપ્શન્સ નહીં ને, એવી બંને. ચલો ચલો આપણે બનાવી દઈએ 4 ઓપ્શન્સ, બરાબર. ચલો એમાં અમદાવાદ, બીમાં સુરેન્દ્રનગર, સીની અંદર કચ્છ અને ડીની અંદર ગાંધીનગર. હવે જવાબ શું લખવાનો? ઈ તો ચત સાહેબ કંઈ નહીં. તો ચલો શું લખવાનો જવાબ? તો પછી અમદાવાદ જ લખવાનો. શું લખવાનું? અમદાવાદ, બરાબર. કેમ કેમ કે નળ સરોવર જોવા માટેનો માર્ગ ક્યાં છે? અમદાવાદમાં જ છે. સુરેન્દ્રનગરમાંથી નળ સરોવર જોવા ના મળે. જોવા ક્યાં મળશે? અમદાવાદથી. ફરવા જવું હોય નળ સરોવર તો ક્યાં જવું પડે? અમદાવાદ.
એટલે આપણે અમદાવાદ જવાબ લખવાનો આમાં. હા પછી એવું નહીં કે સાહેબ ઓપ્શન્સમાં અમદાવાદ નહોતું એટલે મેં લખ્યું જ નહીં. ઓપ્શન્સમાં અમદાવાદ ના હોય સુરેન્દ્રનગર તો પછી સુરેન્દ્રનગર લખવાનું. ચલો, કયા વર્ષે થયું હતું? તો 1969. વિસ્તાર 120.82 ચોરસ કિલોમીટર. યાયાવર પક્ષીઓ અને જળચર પ્રાણીઓ. નળ સરોવરનું પાણી કેવું હોય? મીઠું કે ખારું? નળ સરોવરનું પાણી કેવું હોય? મીઠું કે ખારું? આપણે ચલાવી દીધું છે, ખારું પાણી હોય. બરાબર. આપણે વાત થઈ હતી કે ભાઈ કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આ બેને જોડતું છે નળ સરોવર, એટલે ત્યાં પાણી ખારું હોય. મીઠું પાણી ક્યારે મળે? તો ચોમાસામાં મળે. ચોમાસામાં વરસાદનું પાણી જે આવશે એના કારણે ઉપરનું પાણી કેવું રહેશે? મીઠું, નીચેનું ખારું રહેશે. એટલે ચોમાસાના સમયગાળા દરમિયાન જ ત્યાં મીઠું પાણી જોવા મળશે, બાકીના સમયમાં કેવું પાણી હશે? ખારું. ચલો, ત્યાર પછી છે ગુડખર અભયારણ્ય, ધાંગધ્રા, સુરેન્દ્રનગર અને નાનું રણ, કચ્છ. ક્લિયર? આગળ જ આપણે વાત કરી લીધી હતી આની. વર્ષ આવશે 1973. વિસ્તાર છે 4953.7. 4953.7. આપણે કહી દીધું હતું કે સૌથી મોટું કયું છે? સૌથી મોટું અભયારણ્ય કયું હતું? આગળ જોઈને ગયા હતા ને આપણે. આવી ગયું ગુડખર અભયારણ્ય કચ્છ, 4953.7. પ્રાણી તો ગુડખર ખબર જ છે. બીજું નામ શું હતું ગુડખરનું? ગુડખરનું બીજું નામ શું હતું? જંગલી ગધેડો. ચલો, જેસોર અભયારણ્ય ક્યાં આવેલું છે? બનાસકાંઠા. તાલુકો કહે તો ધાનેરા. તાલુકો કહે તો શું આવશે? ધાનેરા. જિલ્લો આવશે બનાસકાંઠા. વર્ષ આવશે 1978. વિસ્તાર 180.66. અને કયા પ્રાણી માટે જાણીતું? તો રીંછ માટે જાણીતું છે. જેસોર રીંછ અભયારણ્ય, નામ જ આનું આ રીતે પડી ગયું છે. હવે જેસોર રીંછ અભયારણ્ય, રીંછ માટે જાણીતું જેસોર રીંછ અભયારણ્ય. આવેલું ક્યાં છે? બનાસકાંઠા જિલ્લાની અંદર, ધાનેરા તાલુકામાં. પછી પાંચમું અભયારણ્ય છે બરડો અભયારણ્ય. બરડો અભયારણ્ય આવેલું છે પોરબંદર, રાણાવાવ. તાલુકો છે રાણાવાવ, જિલ્લો છે પોરબંદર. શેના માટે છે? તો સિંહ અને તૃણભક્ષીઓ માટે છે. વિસ્તાર 192.31 અને વર્ષ 1979. 1979. બરડો અભયારણ્ય, પોરબંદર, રાણાવાવ. આ બધા પરીક્ષામાં ગમે તે પૂછશે. આ જે લાઈનો આપી છે ને એમાંથી ગમે તે પૂછાઈ શકે છે. વર્ષ બી પૂછાશે. વિસ્તાર ઉપર ફોકસ નહીં રાખવાનો. વિસ્તારમાં જે મોટું નાનું હતું એ જ ઇમ્પોર્ટન્ટ. વિસ્તારને યાદ રહે ચાલશે, પણ વર્ષ યાદ રાખવા પડશે, જિલ્લો યાદ રાખવો પડશે, તાલુકો યાદ રાખવો પડશે અને કયા પ્રાણી માટે વિશેષ છે એ યાદ રાખવું પડશે. આ બધું જ યાદ રાખવું પડશે. બરાબર? વિસ્તાર યાદ નહીં રહે ચાલશે. હા, તૃણભક્ષી એટલે જે શાકાહારીમાં ખાલી ઘાસ જ ખાય એવા, જે તૃણાહારી હોય. તૃણ એટલે ઘાસ કહેવાય. ચલો નેક્સ્ટ, દરિયાઈ અભયારણ્ય. દરિયાઈ અભયારણ્ય, હવે દરિયામાં તો તાલુકો હોય નહીં એટલે અહીંયા તાલુકામાં કંઈ લખ્યું નથી. બરાબર? કેમ કે દરિયામાં આપણે તાલુકો બનાવતા નહીં. જિલ્લો કયો છે? જામનગર. ઇટ મીન્સ કે જામનગર પાસેનો જે દરિયા કિનારો છે એમાં અભયારણ્ય આવેલું છે. વર્ષ કયું છે? 1980. પછી તમને અહીંયા પાછું 1982 લખીને આપી દીધું. કારણ કહી દઉં છું 82. વિસ્તારમાં બીજો બે વિસ્તાર લખીને આપી દીધા. બરાબર? અને અહીંયા પ્રાણીઓની અંદર તમને કીધું પરવાળા અને જળચર પ્રાણી. તો આની અંદર આ વસ્તુ કેમ આવું દરિયાઈ અભયારણ્ય છે? તો કેમ કે આપણી જોડે નેશનલ પાર્ક બી છે. આપણી જોડે પાછું શું છે? નેશનલ પાર્ક પણ છે. તો અભયારણ્યની અંદર કેવું હશે? મત્સ્ય સંપત્તિ મેળવવા ઉપર છૂટ હશે. સામાન્ય માછીમારી કરવા દેવામાં આવશે, પણ નેશનલ પાર્કમાં માછીમારીનો કોઈ જ અવકાશ નહીં. તો એ અનુસંધાને આ વસ્તુ આપી છે. જો કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરી ડિટેલમાં જોઈશું. ચલો નેક્સ્ટ છે અભયારણ્ય બરડીપાડા, ડાંગ, આહવા. જગ્યા શેના માટે ફેમસ છે? તો હરણ અને સાબર માટે ફેમસ છે. 1990 વર્ષ. નેક્સ્ટ છે સુલપાણેશ્વર અભયારણ્ય, ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. નર્મદાની અંદર આવેલો છે તાલુકો ડેડિયાપાડા. સુલપાણેશ્વર અભયારણ્ય શેના માટે જાણીતું? તો વાઘ અને સાબર. હવે કે વાઘ તો જોવા જ નહીં મળતા.
જે તે સમયની વાત છે. કેમ કેમ કે આપણે વાત ક્યારની કરીએ છીએ 1982ની. આપણે ક્યારથી વાઘના લુપ્ત જાહેર કરેલા છે? આપણે વર્ષ આપી દો ને, આ વર્ષથી આપણે વાઘના લુપ્ત જાહેર કર્યા 1997 1997ની અંદર આપણે વાઘના ગુજરાતમાંથી લુપ્ત જાહેર કર્યો છે. અભયારણ્ય ક્યારે બન્યું હતું? ત્યારે લુપ્ત હતા નહોતા, એટલા માટે વાઘ આપે છે. બરાબર. ચિંકારા અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છ લખપત ખાતે 1981. શેના માટે જાણીતું છે? તો નામમાં આપેલું જ છે ચિંકારા અભયારણ્ય. ચિંકારા અને બીજું પ્રાણી કહે તો શિયાળ. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જોડિયા ખાતે. ઇન્ડિયન સ્કીમર આ એક પક્ષીની પ્રજાતિ છે. ખીજડીયા પક્ષીનું ઇંગ્લિશ નામ છે ઇન્ડિયન સ્કીમર. બરાબર. સ્કીમર એટલે ખાલી એટલું સ્કીમર કહો તો જે ખાલી સ્કીમ માપીને છેતરીને જતું રહે એ સ્કીમર. બરાબર. ચલો, એટલે એ સ્કીમર પરથી યાદ રાખજો કે આ કેવું છે? ઇન્ડિયન સ્કીમર છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર જોડિયા. પછી છે રતનમહાલ રીંછ અભયારણ્ય. નામમાં જ આપી દીધું છે કયા પ્રાણી માટે છે? રીંછ માટે છે. જિલ્લો છે આપણી પાસે દાહોદ. તાલુકો છે લીમખેડા. વિસ્તાર બહુ ઓછો આપ્યો છે આપણને. આપણે જોયું હતું સૌથી નાનું અભયારણ્ય કેટલા વિસ્તારનું હતું? 0.09. એના કરતાં તો વધારે જ છે. ચાલો, કચ્છનું રણ અભયારણ્ય રાપર કચ્છ વિસ્તાર ગુડખર અભયારણ્ય કરતાં ઓલમોસ્ટ ડબલ 4400નો હતો, અહીંયા 7500. શેના માટે જાણીતું? આ પણ સુરખાબ માટે જ. બંને અભયારણ્ય સુરખાબ માટે જ છે. પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી નાનું 0.09. બંને પોરબંદર જ આવશે. બરાબર. કયા પક્ષી છે? તો સુરખાબ અને પેલિકન. સુરખાબ અને પેલિકન છે. સુરખાબ અહીંયા જોવા મળે છે. એના આધારે આપણે અહીંયા કયો ફેસ્ટિવલ ઉજવીએ છીએ? સુરખાબ ફેસ્ટિવલ. યાદ રાખશું, પોરબંદર પક્ષી અભયારણ્ય સુરખાબ ફેસ્ટિવલ પોરબંદરમાં ઉજવાશે. પણ અભયારણ્ય ક્યાં આવેલું છે સુરખાબનું? તો કચ્છ. બાલારામ અંબાજી બનાસકાંઠા પાલનપુર. રીંછ અને નીલગાય માટે ફેમસ છે. ગાગા અભયારણ્ય દેવભૂમિ દ્વારકા. તાલુકો છે કલ્યાણપુર. તાલુકો કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા. જળચર પ્રાણીઓ માટે જાણીતું છે અને વિસ્તાર તમે જોઈ શકો છો 3.33. બરાબર. જળચર વસ્તુઓ માટે જાણીતું ગાગા અભયારણ્ય કલ્યાણપુર ખાતે. હવે આમાં કે જળચર પ્રાણીઓ જ છે, જળચર જ પ્રાણીઓ છે. જળચર પ્રાણીઓ તો જળમાં જ હોય ને, તો પછી પેલામાં તો તાલુકો નતો, આમાં કેમ તાલુકો છે? જામનગરમાં આપણે જોયું ને અભયારણ્ય, તો એમાં તો તાલુકો નતો આપ્યો ને. એમાં તો આપણે શું કીધું હતું કે હવે પાણીમાં ક્યાં તાલુકો બનાવવા જવાનું? અહીંયા તો તાલુકો આપ્યો, પાણીમાં તાલુકો બનાવ્યો. પેલામાં એવું છે કે આખી જે બોર્ડર આવે જામનગરની દરિયાઈ જીવસૃષ્ટિ માટેની, એ મોટાભાગની બોર્ડર આખી અભયારણ્યમાં સમાવેશ છે. જ્યારે અહીંયા ફક્ત ને ફક્ત એક તાલુકાનો વિસ્તાર સમાવેશ છે. દેવભૂમિ દ્વારકાના એકથી વધુ તાલુકાનો વિસ્તાર સમાવેશ નથી. ફક્ત ને ફક્ત કલ્યાણપુરનો જ વિસ્તાર સમાવિષ્ટ છે. હા હા ને, ગાગા. ગાગાની જગ્યાએ મહાગંગા એક જ નામ છે, કંઈ વાંધો નહીં આવે. ગાગા અભયારણ્ય જ મહાગંગા અભયારણ્ય છે. ચલો નેક્સ્ટ, કચ્છ ઘોરાડ. હા, ગાગા અને મહાગંગામાં કંઈ ફરક નહીં હો, બે એક જ છે, એટલે એવી ચિંતા ના કરતા. ચલો, કચ્છ ઘોરાડ. તાલુકો છે અબડાસા કચ્છ. વર્ષ 1992. પ્રાણીઓની અંદર વાત કરીએ તો ઘોરાડ અને ચિંકારા. પનિયા અથવા તો પણિયા અભયારણ્ય. જિલ્લો છે અમરેલી. તાલુકો છે ધારી. સિંહ અને દીપડા માટે જાણીતું. વર્ષ 1989. રામપુરા અભયારણ્યની વાત કરીએ. રામપુરા અભયારણ્ય જિલ્લો છે મોરબી. તાલુકો છે વાંકાનેર.
શેના માટે જાણીતું? તો નીલગાય અને ચિંકારા માટે. પછી આવશે હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય. આપણે જોયું ઘણા બધા પક્ષીઓ આપણને જોવા મળ્યા હતા હિંગોળગઢમાં. અભયારણ્ય પશુઓના અનુસંધાને જોઈશું. પશુઓ કયા કયા છે? તો ચિંકારા અને નીલગાય. આપણે યાદ રાખશું કે આપણને ઘણા બધા પક્ષીઓ પણ અહીંયા જોવા મળ્યા હતા હિંગોળગઢ રાષ્ટ્રીય ઉદ્યાનમાં. ક્યાં આવેલું છે હિંગોળગઢ? તો રાજકોટ, તાલુકો કહે તો જસદણ. છે કોઈ સૌરાષ્ટ્રવાસી? સૌરાષ્ટ્રમાંથી કોઈ નહીં? ચલો, જાંબુઘોડા અભયારણ્ય. જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ. જાંબુઘોડા, આના જાંબુઘોડા રીંછ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફેમસ શેના માટે છે? રીંછ માટે. બીજા પ્રાણીઓની વાત કરીએ તો દીપડા અને ઝરખ પણ જોવા મળશે. થ્રોડ પક્ષી અભયારણ્ય આપણે કીધું હતું. ગેમ રિઝર્વ, 2 ગેમ રિઝર્વ હતા, એમાંનું એક આ હતું. બીજું અભયારણ્ય પણ છે. જિલ્લો આપણે જોઈ ચૂક્યા હતા મહેસાણા. તાલુકો કયો આવશે? કડી. કલોલ તાલુકો ક્યાં આવે? ગાંધીનગરમાં. 1988ની અંદર થ્રોડ પક્ષી અભયારણ્ય જાહેર થયું હતું. જળચર પક્ષીઓ માટે અભયારણ્ય છે. મિતિયાલા અભયારણ્ય અમરેલી. સાવરકુંડલા. સાવરકુંડલાનું શું ફેમસ છે? સાવરકુંડલામાં ફેમસ શું? તોલમાપ, ત્રાજવા. બરાબર, તોલમાપના સાધનો ફેમસ છે, ત્રાજવા ફેમસ છે સાવરકુંડલાના. હા, એટલે મિત્યાલા અભયારણ્ય ક્યાં આવેલું છે? સાવરકુંડલા, અમરેલી. એટલે એવું નહીં ભાઈ કે તોલમાપ લઈને મિત્યાલામાં તોલવા ગયા હતા, એવું ના કરતા. બરાબર. સિંહ અને દીપડા માટે ફેમસ. નેક્સ્ટ છે ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, આવેલું છે જુનાગઢ. હવે અહીંયા મારે પાછું આગળ જવું પડશે. ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, જિલ્લો કયો? જુનાગઢ. ગિરનાર અભયારણ્ય, જિલ્લો કયો? ક્લિયર થાય છે? હજી ત્રીજું શું આવશે? રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક. ક્લિયર? 2 અભયારણ્યો છે, 2 સિંહ માટે છે. એક ગીર સોમનાથમાં અને એક જુનાગઢમાં. આ જે છે એના નામ શું આપ્યું છે? ગીર અભયારણ્ય. 1965. ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, જુનાગઢ, વર્ષ 2008. હવે નેક્સ્ટ આપણા રાષ્ટ્રીય ઉદ્યાન. 4 ઉદ્યાન છે આપણી પાસે. એક પહેલું જ આપણું ગીર નેશનલ પાર્ક. ઉના ગીર સોમનાથ અભયારણ્ય ક્યાં આવેલું હતું? ગીર સોમનાથ, ઉના. રાષ્ટ્રીય ઉદ્યાન પણ ક્યાં છે? 1975ની અંદર શું જાહેર કર્યું? રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્ય કયા વર્ષે હતું? 1965. 10 વર્ષ પછી આપણે શું જાહેર કર્યું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. આપણે વાત કરી લીધી હતી કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં 1 થી વધુ પશુ પક્ષી આવશે. તો અહીંયા એકલો સિંહ જરૂરી નથી. સિંહ સિવાય દીપડો, સાબર ને ઝરખ. બરાબર. અભયારણ્ય ખાલી એક પશુ માટે હોઈ શકે, પણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારેય એક પશુ માટે હોય નહીં, કેમ કે આપણે એની ડેફિનેશનમાં જ જોયું હતું કે 1 કરતાં વધારે પ્રજાતિ હશે તો જ રાષ્ટ્રીય ઉદ્યાન થશે. ચલો નેક્સ્ટ છે કાળિયાર નેશનલ પાર્ક, વેળાવદર, ભાવનગર. આ બી આપણે જોઈ ગયા. શેના માટે છે? તો કાળિયાર છે, વડુ છે, ખડમોર છે, નીલગાય છે. આના માટે આપણને કાળિયાર નેશનલ પાર્ક મળ્યું છે ભાવનગર, વેળાવદર ખાતે. બીજું છે વાસંદા નેશનલ પાર્ક, વાસંદા, નવસારી. કાલ વલસાડ લખેલું હતું ને કંઈક ટાઈપિંગ મિસ્ટેકમાં. હા, વાસંદા ક્યાં આવ્યું? નવસારી. ઝરખ, દીપડા, ચોસિંગા અને ચિત્તલ, આટલા પ્રાણીઓ માટે વિશેષ જાણીતું. અને છેલ્લું આપણું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન નેશનલ પાર્ક. વાત કરી લીધી હતી આપણે કે જામનગરની અંદર જ આવે છે. કચ્છનો અખાત 1982ના વર્ષમાં જાહેર થયેલું છે. શેના માટે છે? તો પરવાળા, ડોલ્ફિન, ઓક્ટોપસ, કાલુ માછલી. બરાબર. કાલુ માછલી શેના માટે જાણીતી? તો મોતી માટે જાણીતી. મોતી આપતી કાલુ માછલી. બરાબર. મોતી આપતી કાલુ માછલી. કાલુ માછલીમાંથી મોતી મળી આવે. ઓક્ટોપસ, ડોલ્ફિન અને પરવાળા. પરવાળા આપણે બહુ સારી રીતે સમજ્યા હતા દરિયા કિનારો ચલાવ્યો ત્યારે. બરાબર. એટલે પરવાળાની હાલ એવી ચર્ચા નહીં કરતા. ડોલ્ફિનથી તમે બધા અવગત છો એટલે એની વાત ચર્ચા કરવાની વાત રહેતી નથી. ઓક્ટોપસ જોયો જશે 8 પગવાળો. કેટલા આવે?
હા, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત થઈ ગયું પ્રાણી સંપત્તિનું. હવે આપણે પશુ સંપત્તિ ઉપર આવીએ. બરાબર, આ તો પ્રાણી સંપત્તિ પૂરી થઈ. હવે પશુ સંપત્તિ, સામાજિક પ્રાણી. બરોબર, સિંહ ગાય ભેંસ, સિંહ ગાય ને બધું જોઈ લીધું ને. ગાય જોઈ હતી, નથી જોઈ. સિંહ વાઘ જ જોયા હતા, ગાય તો હજી હવે જોઈશું. બરોબર, ઊંટ છે, ભેંસ છે, ઘોડા છે, ઘેટું, બકરી, ગાય, આ બધું જ પશુ સંપત્તિમાં આવશે. ચલો, પશુધનની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? 10મો. પશુધનની દ્રષ્ટિએ 10મા ક્રમે આવે છે ગુજરાત ભારતની અંદર. વ્યક્તિ દીઠ પશુધનની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? તો 16મો. હવે આનો મતલબ શું કે વ્યક્તિ દીઠ પશુધન એટલા તો કે જેટલી વ્યક્તિની સંખ્યા છે એની કમ્પેરમાં પશુઓની સંખ્યા કેટલી છે એ રીતે જોવા જઈએ તો કયો ક્રમ છે? 16મો. પણ ખાલી ને ખાલી આ રાજ્યમાં આટલા પશુ, આ રાજ્યમાં આટલા પશુ, એ રીતે જોવા જઈએ તો ગુજરાતનો ક્રમ કેટલો? 10મો. એટલે આ બે ક્રમ આ રીતે જુદા જુદા છે કે ભાઈ આ રાજ્યમાં આટલા માનવ વસ્તી અને આટલા પશુ, એ રીતે ચેક કરીએ તો 16મો ક્રમ. પણ ખાલી ને ખાલી પશુ જોઈએ કે ભાઈ ગુજરાતની અંદર આટલા પશુ, ઉત્તર પ્રદેશમાં આટલા પશુ, તો એમાં ક્રમ કયો? 10મો. સૌથી વધુ ઘેટા બકરા ક્યાં જોવા મળે? કચ્છ. સૌથી વધુ ભેંસ ક્યાં જોવા મળે? સૌથી વધુ ગાયો? હજી હવે આપણે બેરડે બનાવીશું એટલે પોરબંદર શિફ્ટ થઈ જશે. સૌથી ઓછું પશુધન? સૌથી ઓછું ડાંગ અને ગાંધીનગર. સૌથી ઓછું ક્ષેત્રફળ કયા જિલ્લાનું છે? ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો? ડાંગ.